હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, કોઈ શેરમાં ખૂબ કમાણી કરવી હોય, ખૂબ રિટર્ન મેળવવું હોય તો તમારે સ્ટેપ 1માં ખરીદી લેવો હોય. સ્ટેપ 1 શું છે કે શેર તમે નીચેથી ખરીદશો, નીચા ભાવે ખરીદશો અને 3-4 વર્ષ હોલ્ડ કરશો તો એ શેર તમને સ્ટેપ 1માંથી, ધારો કે એચજેવીએનનો શેર 30-32 રૂપિયા ઉપર ચાલતો હતો. 3-4 વર્ષ 5 વર્ષ આ શેર 35-40 રૂપિયા આસપાસ ટ્રેડ થયો, પરંતુ છેલ્લા 1 વર્ષથી કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું. સ્ટેપ 1માં જે શેર લેવાના છે, એચજેવીએન, લોયડ સ્ટીલ, 100 રૂપિયા, 8 રૂપિયા, 10 રૂપિયાના ભાવે 3-4 વર્ષ ચાલે અને 1-1.5 વર્ષથી 50-60 સુધી પહોંચ્યો છે. સ્ટેપ 2, શેર નીચેથી થોડોક સરવડાટ થાય શેરમાં અને જો તમે ખરીદી લો તો સ્ટેપ 2માં તે ખરીદી ગણાય અને એમાં પણ તમને સારું પ્રોફિટ મળે છે. પરંતુ સ્ટેપ 3 કે ચાલતા શેરને પકડવો, તો એમાં પણ કરેક્શન આવે તો તમને નુકસાન થઈ શકે છે. પરંતુ તમારું લાંબા સમયનું વિઝન હોય તો તમારે ગભરાવાનું નથી. રેલવેના શેરોમાં મિત્રો ઘણા લોકોને એવું છે કે જેના શરૂઆતમાં જેના પાસે હશે, જેના પોર્ટફોલિયોમાં શેર હશે, એમને તો ખૂબ ફાયદો થયો રેલવેમાં. પરંતુ રેલવેના શેરો ચાલવા મળ્યા અને સ્ટેપ 2માં જેને ખરીદી કરી એમને પ્રોફિટ થયું. પણ સ્ટેપ 3 છેલ્લે જ્યારે ટોચ ઉપર ગયા અને જેની ખરીદી થઈ એમને અત્યારે લોસ. હવે એ લોસ ભરપાઈ કઈ રીતે કરવું, એનો ભરપાઈ કરવા માટે એક જ વસ્તુ છે, સમય આપવો પડે. રેલવેના શેરોમાં કોઈ નીકળવાની જરૂર નથી. 2030 સુધી રેલવેમાં સરકાર ખૂબ ગજબ પૈસા નાખવાની અને રેલવેના દરેક શેરો ચાલવાના, સરકારી કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય. ચૂંટણી પછી બીજું બજેટ જુલાઈમાં આવશે અને એ બજેટમાં રેલવેના શેરો માટે જો ફાળવણી વધશે અને 100% વધવાની છે, રેલવેનો વિકાસ અટકવાનો નથી. મિત્રો, આ સરકારનું અને આવનારી સરકારનું એક જ વિઝન છે કે ભારતની રેલવેનો દમદાર વિકાસ દેખાશે અને રેલવેનો વિકાસ હશે તો જે માલ પરિવહન માટેની જે સગવડો છે, લોકોને ટુરિઝમ માટે જે લોકોની મુસાફરી છે, લોકોની સગવડ માટે સારી સારી ટ્રેનો, તેજસ, વંદે ભારત, મેટ્રો, બુલેટ ટ્રેન, આવી ટ્રેનો દોડાવવાનું સરકારનું વિઝન છે. અને રેલવેના શેરો કોઈના પોર્ટફોલિયોમાં હોય, નીચેથી લેવાના હોય કે ઉપરથી લેવાના, મિત્રો, ઉપરના ભાવે કોઈ ટોચમાં લીધા હોય કે જે કોઈ તળિયાના ભાવથી લીધા હોય, એ તમામને શેરો રાખવાના છે. એને સમય આપવો પડે. 100 મહિનાનો સમય આપવો પડે અને 12 મહિનાનો સમય આપવો પડે. હવે ખાસ વાત એ છે કે ભવિષ્ય પર પૈસા લગાવો. રેલવેના શેરોનું ભવિષ્ય ઉજળું છે. મિત્રો, ધારો કે 5G, EV ઇલેક્ટ્રિક વ્હીકલ, આવી કંપનીઓમાં, આવા સેક્ટરોમાં પૈસા લગાવો મિત્રો. ઇથોલિન સ્ટોક, ડિફેન્સ, ગ્રીન એનર્જી, આ સેક્ટરો ભવિષ્યમાં ખૂબ ગ્રોથ કરવાના છે. EI સ્ટોક, ગ્રીન એનર્જી, બેન્કો, આ બધું ચાલવાનું છે. મિત્રો,
અને એમાં ઈવી વ્હીકલમાં ટીવીએસ મોટર, ટાટા મોટર અને બીજી ઘણી નાની નાની કંપનીઓ છે જે ઈવી વ્હીકલનું અત્યારે કામ ચાલુ કરી દીધું છે. તમને આવનારા 1-2 વર્ષમાં રોડ ઉપર 50% ઈવી સાધનો જોવા મળશે. અને ટાટા પાવર જેવી કંપનીએ ઈવી સ્ટેશન બનાવવાના પણ ચાલુ કરી દીધા અને કેટલા સ્ટેશનો બની ગયા. આ બધા ભવિષ્ય પર પૈસા જે લગાવવા છે એવાની પણ લોકો લગાવી આવે છે. ગ્રીન એનર્જીના શેરો મિત્રો, જે પહેલાં કોલસાથી પાવર ઉત્પન્ન કરવામાં આવતો હતો એ હવે ગ્રીન એનર્જી, સૌર ઉર્જા, સોલર ઉર્જા, પછી પવનચક્કીની ઉર્જા પાવર વગર ચાલવાનું નથી. પાવર જે અમે જોયેલું ત્યારે વીજળીની સામાન્ય જરૂરિયાત રહેતી હતી. મોટા ભાગનું કામ લોકો પોતાની જાતે કરતા હતા. અત્યારે વીજળી વગર કોઈને ચાલતું નથી. તમે તમારા ઘેર રહેતા હો પણ તમારે ઘેર પણ 8-10 વીજળીના ઉપકરણો હોય છે. મિત્રો, કોઈ જગ્યાએ વીજળી વગર ચાલવાનું, પાવર વગર ચાલવાનું નથી. રેલવેને પણ પાવરની જરૂર પડે છે, ઉદ્યોગોને પણ પાવરની જરૂર પડે છે, આમ જનતાને પણ પાવરની જરૂર પડે છે, ખેતીવાડીમાં પણ પાવરની જરૂર પડે છે. તો વીજળીના શેરો, પાવર શેરો, ગ્રીન એનર્જીના શેરો જોરદાર ચાલશે. એને તમે ફોક્સમાં રાખો. બેન્કો, સરકારી બેન્કો અને પ્રાઇવેટ બેન્કો, અને એમાં જે સરકારી બેન્કો છે એ છેલ્લા 2 વર્ષથી ધૂમ ચાલી. તળિયાના ભાવથી જેના પાસે શેર હશે સ્ટેપ 1માં એ લોકોને ખૂબ 4 ગણા 5 ગણા 1-2 વર્ષમાં પૈસા થઈ ગયા છે. મિત્રો, આ રીતે તમે સેક્ટર પસંદ કરો અને શેર પસંદ કરો. કયા સેક્ટરનો શેર છે, શું કામગીરી કરે છે, બિઝનેસ, કંપનીનો બિઝનેસ થયું પછી રોકાણ કરો. જે માણસોએ બિઝનેસ જોઈને રોકાણ કર્યું છે શેરમાં, એ લોકો પાછા પડતા નથી શેર બજારમાં. એમના પૈસા 100% વધે છે. બિઝનેસ જુઓ, સાથે સાથે કંપનીનો ગ્રોથ જુઓ, કંપનીના પ્રમોટરો જુઓ. મિત્રો, શેર બજારમાં રોકાણ કરવું સહેલું છે, પરંતુ શેર બજારમાં પ્રોફિટ કરવું, 8-10 ગણું પ્રોફિટ કરવું, ખૂબ પૈસા બનાવવા ખૂબ કાઠું કામ છે. પરંતુ એના માટે તમારે બજારનો ટ્રેન્ડ કેવો છે એ સમજવું પડશે. શેર બજાર તમે જોવા જશો તો ઉપર તો તમને લાગે કે ભાઈ આપણે તો ઉપર લઈ લેવો અને નીચે વેચી દેવો. એવું નથી હોતું. મિત્રો, પૈસા બચાવવાનું શરૂ કરો અને રોકાણ કરવાનું શરૂ કરો. પૈસા બનશે, સારી કંપનીઓમાં રોકાણ કરેલું હશે, જેને સમય આપ્યો છે એના શેર બજારમાં 100% પૈસા બન્યા છે. હજારો દાખલા છે. મિત્રો, રિસ્ક લેવામાં ડરોમાં. તમે શેર ખરીદશો જ નહીં તો પ્રોફિટ કઈ રીતે થશે? મોટી વાત એ છે કે શેર બજારથી ડરશો તો પૈસા નહીં બને. અને બીજું, તમારા પાસે કયું એવું માધ્યમ છે કે એનાથી તમે પૈસા બનાવી શકો? રિયલ એસ્ટેટ છે,
એમાં ખૂબ મોટી મૂડીની જરૂર પડે. એટલા પૈસા આપણા પાસે હોય કે ના હોય. મિત્રો, બેંકોમાં બચત કરે પૈસા બનતા નથી. શેર બજારમાં તો તમે 500 રૂપિયા માસિક એસઆઈપી કરાવી શકો અને એ 500 મૂડે તમે સારું એવું પૈસા બનાવી શકો. એ આ શેર બજાર જ એક એવું માધ્યમ છે. થેન્ક યુ. આભાર.